એક જૂની કહેવત છે, અકર્મીની જીભ અને અકર્મીને ટાંટિયા. આનું ભાવાનુવાદ કરવા બેસીએ તો એવો કંઈક અર્થ નીકળે કે હકર્મી એટલે કે જે સત્કર્મી છે એમને માત્ર જીભ ચલાવવાની જ જરૂર પડે છે અને અકર્મીએ પગ દોડાવવા પડે છે, એટલે કે આમ શારીરિક શ્રમ કરવો પડે છે. અને આ કહેવતના સંદર્ભમાં વાત કરું તો ગુજરાતની અંદર સત્કર્મીઓ એટલા બધા વધી ગયા છે કે બધા જીભ ચલાવીને બેસી જાય છે, એમને હાથ પગ ચલાવવાની જરૂર જ નથી લાગતી. ચૂંટણી સમયે જીભ ચલાવે છે કે આ કામ કરી દઈશું, ઓલું કામ કરી દઈશું. મોટી મોટી પરીક્ષાઓના ઇન્ટરવ્યુ આપતી વખતે અધિકારી બનવા જઈ રહેલા ઉમેદવારો પણ આવી ફિલસૂફીની વાતો તો કરે છે, પણ જ્યારે આ વાતો વચનો આ બધું અમલમાં મૂકવાની વાત આવે ત્યારે ઓલી કહેવતની જેમ બધા જ અકર્મી થઈ જાય છે. કોઈને કંઈ કરવું જ નથી, બસ પગ ઉપર પગ ચડાવીને બેસી રહેવું છે. અને આપણે વાતો કરીએ છીએ દેશને વિશ્વગુરુ બનાવવાની. જે દેશમાં સરપંચ રાડો પાડી પાડીને થાકી જાય છતાં એક સામાન્ય રસ્તો બનાવવાનું કે પુલ બનાવવાનું કામ ન થઈ શકતું હોય, એ દેશ વિશ્વગુરુ બનવા સુધી પહોંચી શકશે ખરો? આજે વિશ્વગુરુ બનવાની આ વાતો વચ્ચે વાત કરવી છે જૂનાગઢના મીઠાપુર ગામની, જે આ વિકાસનું મોડેલ કહેવાતા ગુજરાતનું જે ગામ છે, પણ અહીંયા હજુ સુધી રોડ રસ્તાનો વિકાસ નથી પહોંચ્યો. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આ દેશમાં લોકોને બેઠા બેઠા પગાર ખાવાની એટલી ખરાબ આદત પડી ગઈ છે કે આવા લોકોને જ્યારે આપણે આમ નજર સામે જોઈએ ત્યારે વિકાસની વાતો ધૂંધળી થતી દેખાય છે. મારે આજે વાત કરવી છે જૂનાગઢના મીઠાપુરની. મીઠાપુરથી ખડપીપળી ગામને જોડતા રસ્તા પર લાખો રૂપિયાના ખર્ચે બનેલો એક પુલ અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. મીઠાપુર ગ્રામ પંચાયત અને ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે તંત્રએ ટેકનિકલ દ્રષ્ટિએ અત્યંત ખામીયુક્ત ડિઝાઇન બનાવી છે. જ્યાં 150 ફૂટ પાણીનું વેણ છે ત્યાં માત્ર 17 ફૂટનો એક જ ગાળો રાખવામાં આવ્યો છે. આ પુલ હવે ગામ માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે, કારણ કે ચોમાસામાં આ પુલ ચેકડેમ જેવું કામ કરશે અને પાણી સીધું ગામમાં ઘૂસી જશે એવી ભીતિ સેવાઈ રહી છે. પુલની સાથે સાથે રોડ રસ્તાની પણ સમસ્યા છે જે ગામવાસીઓ જે છે એને પરેશાન કરી રહી છે. અને ઉલ્લેખનીય વાત એ છે કે સરપંચની રજૂઆતો છતાં કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં નથી આવતા. સરપંચે પોતે આ વિશે એક વિડીયો બનાવી ગામની સમસ્યાથી સૌને અવગત કરાવ્યા છે. સૌથી પહેલા તો એમને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. આપણા જવાય અને જમણી બાજુ મીઠાપુર આવે. હવે આ રોડ બન્યો ત્યારે શરૂઆતમાં થોડોક સીસી રોડ બનાવેલો, એની હાલત પહેલાં આપણે જોઈએ. સીસી રોડ 2 વર્ષમાં કઈ રીતે તૂટી ગઈ. ચાલુ આ સીસી રોડ છે. આ સીસી રોડના કમ્પ્લીટ 2 ભાગ અત્યારે પડેલા છે. એટલે બનાવ્યો ત્યારે જ તૂટી ગયો હતો પહેલા વર્ષે, પરંતુ આના માટે કોઈ પણ સમારકામ કે કામગીરી કરવામાં આવી નથી. આ સીસી રોડ પૂરો થાય પછી ડામર રોડ કરવાનો હતો, જે હજુ સુધી થયો નથી. અને મેટલ વર્ક એમનું પડ્યું છે, રોડ ઉપર કાંકરા ઉડે છે. આ મેટલ વર્ક અમુક જગ્યાએ હાલવા માટે પણ મુશ્કેલી હોય એ રીતના કાંકરા ઉડે છે. પૂરેપૂરું મેટલ વર્ક પણ વ્યવસ્થિત કરેલું નથી. આ કોન્ટ્રાક્ટ રાજુભાઈ ભેડાને આપેલ હતો, પરંતુ કયા કારણોસર આ કામ પૂર્ણ નથી થયું એની પણ અમને કોઈ માહિતી નથી. હિમનગર રોડ જૂનાગઢને જોડતો રસ્તો છે. અહીંયા આ રસ્તેથી મીઠાપુર 2.5 કિલોમીટર ફક્ત થાય છે અને મીઠાપુરથી અરણિયારા બરવાડા સુધીનો આ રસ્તો જોડેલો છે. હાલ 2 વર્ષ પહેલાં આ રસ્તાની કામગીરી થયેલ, ત્યાર પછી આ રસ્તો કરવામાં આવ્યો નથી. એની અત્યારની હાલત બતાવવા માટે આપણે કહી રહ્યો છું. અત્યારે અહીંથી આપણે જતાં મીઠાપુર સુધી આ રસ્તાની હાલત કેવી છે તે આપણે જોઈ લઈએ.
આ રોડ ઉપર આ થાંભલો પણ હજી નથી ભર્યો. એક થાંભલા કે જીબીમાં પૈસા ભરેલા હોવા છતાં હજી થાંભલો પણ ભરેલો નથી. અને આ રસ્તો ખાલી ટુ વ્હીલને હાલવા લાયક છે, જ્યારે ફોર વ્હીલ કે વાહન આ રસ્તા ઉપર જઈ ન શકે એવી પરિસ્થિતિ છે. લોકોએ પોતાના ખર્ચે આ માટી નાખીને અને થોડું રિપેરિંગ કરે, બાકી જે પરિસ્થિતિ છે એ 2 વર્ષ ત્યાં આમને આમ પડી એવા છીએ. મીઠાપુર આ રસ્તો તો 2 વર્ષ ત્યાં ન થયો, પણ ગઈ સાલ એક પુલ બનાવવામાં આવ્યો. આ જ રસ્તા એટલે પુલ બનાવ્યો, પરંતુ પુલની ડિઝાઇન એવી થઈ કે હાંડિયા પુલ તરીકે આ પુલનું નામ પાડવામાં આવ્યું અને બિનઉપયોગી થયો હોય એવું આ પુલનું કામ ચાલુ છે. એટલે અત્યારે આ પણ પરિસ્થિતિ એમને જે તે સમયની હાલ સુધી પડી છે. આ ભૂંગરા પણ 2 વર્ષથી અહીંયા અમને પડેલા છે અને અહીંયા સીસી રોડની ધાબી કરેલી છે. સરપંચના આક્ષેપોની સામે જ્યારે માર્ગ અને મકાન વિભાગના પત્રકારો દ્વારા આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે એવી ચોખવટ કરી કે 36 લાખ રૂપિયાના ખર્ચે બ્રિજનું કામ મંજૂર થયું હતું, જેમાં હાલ 1 ગાળાનું કામ જ પૂર્ણ થયું છે અને એપ્રોચ રોડ હજુ બાકી છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરી દઈશું. અને 3 ગાળાની જે વાત કરવામાં આવી રહી છે એના વિશે એ લોકોએ એવું કહ્યું છે કે અત્યારે માત્ર 1 જ ગાળાની મંજૂરી હતી, એ મુજબ કામ કર્યું છે. જો કે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અમે સ્થળ તપાસ કરીશું અને ભવિષ્યમાં જરૂર જણાય તો લંબાઈ વધારવાની દરખાસ્ત કરીશું. પણ આક્ષેપ એવો કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય હરેશભાઈ ઠુમ્મરે જે ગ્રામજનો છે એમનું એવું કહેવું છે કે એમણે અમને 3 ગાળાનું પુલ બનશે એવી ખાતરી આપી હતી અને અમારી પાસે એના રેકોર્ડિંગ પણ છે. ગ્રામજનો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે, જ્યારે સરપંચ રાજીનામાની ચીમકી આપી રહ્યા છે. હવે જોવું એ રહેશે કે આ બધી ચીમકીઓથી કોઈ હકર્મી કે અકર્મી જાગે છે કે પછી ચૂંટણી સુધી આમનામ સૂતા જ રહે છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.